નમસ્તે વિદ્યાર્થીઓ, ચાલો ફરીથી આપણે ભેગા થઈ ગયા છીએ. યાદ કરી લઈએ, લાસ્ટમાં આપણે પાવર અને પાવર ફેક્ટર, બરાબર, પાવર અને પાવર ફેક્ટરની વાત કરી છે. તમે દેખી શકો છો કે અહીં મેં બોર્ડ ઉપર ઉદાહરણ 8 ની રકમ દર્શાવેલી છે, બરાબર. તો આજે આપણે થોડા દાખલા જોઈ લઈએ, બરાબર. તો એમાં પહેલું 8મું ઉદાહરણ. ચલો, 8મા ઉદાહરણની રકમ અહીંયા લખેલી છે, બરાબર. ઇવન તમે બુક લઈને જ બેઠા હશો, બરાબર. જોઈ લઈએ. તો 8મું ઉદાહરણ કહે છે કે 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય, બરાબર, એટલે વોલ્ટેજનું કંઈ મહત્તમ મૂલ્ય આપેલું છે. 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડે છે, બરાબર. આપણો એલસીઆર પરિપથ છે જેમાં આપણને આર, એલ અને સી આપેલા છે અને મને કેટલીક વિગત શોધવાની કીધી છે. તો એમાં પરિપથનો ઇમ્પિડન્સ સૂત્ર તમે જાણો છો, સાથે સાથે સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત, પરિપથમાં વ્યય થતો પાવર અને પાવર ફેક્ટર શોધવાનું કીધું છે. સારું, ચલો કામ કરીએ. તો અહીંયા તમને 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય એટલે બી એમ આપેલા છે. મહત્તમ મૂલ્ય કેટલું? 283 વોલ્ટ. ચલો, ત્યારબાદ તમને આવૃત્તિ આપેલી છે f બરાબર 50 હર્ટ્ઝ. બીજું શું આપેલું છે? આપણે એલસીઆર પરિપથ છે. હા, એલસીઆર પરિપથની અંદર બીજું મને અહીંયા આર આપેલો છે કે ભાઈ આર બરાબર 3 ઓહ્મ છે. ચલો, ત્યારબાદ એલ આપેલું છે. એલ કેટલું છે? તો 25.48 મિલી હેનરી. મિલી હેનરી છે તો આપણે હેનરીમાં કન્વર્ટ કરી દઈએ તો 25.48 ગુણ્યા 10⁻³ હેનરી. અને આપણને કેપેસિટન્સ આપેલું છે સી. સી કેટલો આપેલો છે? તો 796 માઇક્રોફેરેડે આપેલું છે. માઇક્રોફેરેડે છે, ઓબ્વિયસલી ફેરેડે કન્વર્ટ કરીએ તો 796 ગુણ્યા 10⁻⁶ ફેરેડ. ચલો, આટલી વસ્તુ આપણને આપેલી છે. હવે જે શોધવાનું છે એ ઉપર કામ કરીએ. નંબર એ, ચલો એ ઉપર વાત કરીએ. મારે શું શોધવાનું છે? તો કે ભાઈ પરિપથનો, કયો પરિપથ? એલસીઆર પરિપથનો ઇમ્પિડન્સ. ચલો, પરિપથનો ઇમ્પિડન્સ શોધવો છે. એલસીઆર પરિપથ છે તો પરિપથના ઇમ્પિડન્સનું સૂત્ર ખબર હોવી જોઈએ. જેનું સૂત્ર આપણે જાણીએ છીએ, વર્ગમૂળમાં શું થશે યાદ કરી, r² પ્લસ xc માઇનસ xl આખરાનો વર્ગ, બરાબર છે. આ સૂત્ર છે આપણું. ચલો, હવે મારે જ્યાં શોધવો છે તો એનો મતલબ r, xc, xl ખબર હોવી જોઈએ. ચલો, r તો સીધો આપેલો છે, r 3, એ પ્રશ્ન નથી, પણ xc અને xl શોધવા પડશે. શોધીએ હવે. ચલો, xc નું પહેલા કામ કરીએ. તો xc બરાબર શું? બરાબર, કેપેસિટરના બે છેડા વચ્ચેનો અવરોધ. તો xc એટલે 1/ω, બરાબર છે. ઓમેગા કોણીય આવૃત્તિ, પણ મને તો આવૃત્તિ આપેલી છે તો આવૃત્તિને 2π વડે ગુણી દો એટલે કોણીય આવૃત્તિ થઈ ગઈ. તો 1/2πf * c. ગણતરી કરું, મને શું મળી શકે? xc મળી શકે. ચલો કામ કરીએ. તો 1/2π એટલે 3.14 ગુણ્યા f કેટલા આપ્યા છે? 50 અને ગુણ્યા c. c કેટલો આપ્યો છે? r c 796 ગુણ્યા 10⁻⁶ કે છે આટલું આપેલું છે. તમને ખબર છે કેલ્ક્યુલેટર તો તમે જ લઈ બેઠા છો, બરાબર. ગણતરી કરો અને ફાઇનલ xc કેટલા મળે છે કહો મને. ચલો, xc નું મૂલ્ય 4, બરાબર. અહીંયા 4 આપેલું છે ને, xc એટલે અવરોધ એટલે 4 ઓહ્મ xc મને આપેલું છે. જોઈ લેજો આટલો આવે છે કે નહીં, બરાબર, કે એનો 4 થાય. સારું, ચલો આગળ વધીએ. xc મળી ગયો, r તો હતો જ. હવે xl બરાબર શું છે આપણી પાસે? તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો અવરોધ, ઓમેગા ઇન્ટુ એલ. ઓમેગા કોની આવૃત્તિ? આવૃત્તિ આપેલી છે તો ફેવરી કાઢો. 2πf ઇન્ટુ એલ 2 3.14. f કેટલા છે? 50 અને એલ કેટલો છે? તો એલ પણ આપણને આપેલો છે મિલી હેનરીમાં, તો આપણે એને કન્વર્ટ કર્યો તો 25.
48 ગુણ્યા 10 ની માઇનસ 3 ગણતરી તમારી પાસે છે, બરાબર? કરી લો ગણતરી. એક્સેલ કેટલો આવે છે? ચલો તો એક્સેલ અહીંયા આવે છે આપણી પાસે 8. એક્સેલ, બરાબર? ચલો એક્સી મળી ગયા, એક્સેલ મળી ગયા, તો હવે ઇમ્પિડન્સ મળી જશે. તો ઇમ્પિડન્સ ઝેડ બરાબર સૂત્ર આપણી પાસે તો વર્ગમૂળમાં r² પ્લસ એક્સી માઇનસ એક્સેલ આખાનો વર્ગ. ચલો વર્ગમૂળ r મને આપેલો છે, ક્યાં ગયો r? r એટલે કે 3 નો વર્ગ પ્લસ એક્સી કેટલા છે મારી પાસે? r 4 માઇનસ એક્સેલ એટલે 8 આખાનો વર્ગ, બરાબર? ચાલો ગણતરી કરીએ. 4 માઇનસ 8 એટલે -4, પણ વર્ગ છે એટલે વાંધો જ નહીં. મેં તમને આગળ પણ કીધું હતું, કોઈ ઘણા લોકો ભૂલ કરે અહીંયા એક્સી ને એક્સેલ લખવામાં, પણ વાંધો નહીં આવે દાખલામાં, કેમ કે ગણતરીમાં રૂમનો વર્ગ કરશો તો ન થવાનો, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થવાનો એનો, બરાબર? જો એવું થાય તો ચલો અહીંયા 4 નો વર્ગ એટલે તમને ખબર છે. ચલો 3 નો વર્ગ 9 વત્તા 16, બરાબર? કેટલા છે? 25 એટલે z બરાબર 5 ઓમ. ઇમ્પિડન્સ છે આવડો છે જો. ચલો ક્લિયર. તો મને અહીંયા શું કીધું તો પહેલું પરિપથનો ઇમ્પિડન્સ શોધો. તો પરિપથનો ઇમ્પિડન્સ જે વસ્તુ આપેલી હતી એમાંથી મને ઇમ્પિડન્સનું સૂત્ર ખબર છે. LCR શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સનું સૂત્ર મૂક્યું, જે જરૂરિયાત છે એ પ્રમાણે કામ કરી ઇમ્પિડન્સ મળી ગયો. ચલો ક્લિયર. સ્ક્રીનશોટ લઈ લો. ચલો ત્યારબાદ બી, સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. કળા તફાવત શોધવો છે. LCR પરિપથ છે, યાદ રાખજો. LCR પરિપથ છે, મારે કળા તફાવત શોધવો છે. ચલો કળા તફાવત શોધવો હોય, LCR પરિપથ છે, પહેલા તો સૂત્ર યાદ આવવું જોઈએ, બરાબર? મારી પાસે કયો છે? LCR શ્રેણી એસી પરિપથ, બરાબર? તો કળા યાદ કરું તો કળા માટે હું tan phi નું સૂત્ર યાદ કરું છું. યાદ આવે છે ને? XC માઇનસ XL ભાગ્યા શું તો આપણી પાસે r, બરાબર છે? ચલો XC ને XL મેં પાછા સાફ કરી દીધા, બરાબર? પણ XC ને XL મને યાદ છે ત્યાં સુધી XC મારી પાસે 4 ઓહ્મ હતા અને XL મારી પાસે 8 ઓહ્મ હતા, બરાબર? લગભગ આવો જવાબ હતો ને? સારું, ચલો કામ કરી લઈએ. મારે તો ફાઈ સૂત્ર છે, ફાઈ શોધવો છે, તો ફાઈ ના સૂત્રનું કરતા બનાવો તો tan ઇન્વર્સ XC માઇનસ XL ભાગ્યા 8. આ સૂત્ર હતું ને આપણી પાસે ફાઈ નું કળા તફાવત. આ શું છે આપણો કળા તફાવત? ચલો કળા તફાવત tan ઇન્વર્સ XC માઇનસ XL એટલે 4 માઇનસ 8 બાય r કેટલો છે? 3. એટલે શું થશે? માઇનસ 4 બાય 3 થયા, તો tan ઇન્વર્સ માઇનસ 4 બાય 3 અને 4 બાય 3 કરો એટલે tan ઇન્વર્સ માઇનસ 1.33. ચાલો હવે તમને ખબર પડી ગઈ હશે શું કામ કરવાનું છે, જે આપણે હર વખતે કરીએ છીએ. આ મૂલ્ય સમજવાનું નેચરલ ટેન્જન્ટ, બરાબર? નેચરલ ટેન્જન્ટ ની અંદર આ મૂલ્ય જુઓ તો તમને કઈ ખૂણો મળશે, બરાબર? અને એ ખૂણો આપણો ફાઈ, બરાબર? તો એ તમને ફાઈ કેટલો મળે છે અહીંયા લખી દઉં છું. ફાઈ બરાબર, જો આ મૂલ્ય તમે જોશો, બરાબર, તો તમને ખૂણો કેટલો મળે છે? ખૂણો મળશે -53.1 ડિગ્રી. આટલો ખૂણો તમને મળશે. માઇનસ છે, ઋણ છે. ઋણનું મિનિંગ શું કરશું? ખૂણો તો આટલો મળે, ખૂણો એટલે કળા. સાનો? તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેની કળા, આટલી કળા છે. મિનિંગ શું કરશે? તો જો આનું મિનિંગ એ થશે કે ભાઈ વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ છે. આટલો પાછળ છે 53.1 ડિગ્રી, બરાબર?
ઋણ ચિહ્ન આવ્યું એનો મતલબ પાછળ જો પેલું ઇન્ડક્ટર યાદ કરાવો, ઇન્ડક્ટરમાં -π/2 આવતું હતું, -π/2 બરાબર. એટલે પ્રવાહ શું કહેતા હતા, વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ છે, તો અહીંયા 53.1 ડિગ્રી જેટલો પાછળ છે. ઋણ ચિહ્ન આવું દર્શાવે કે પ્રવાહ પાછો પડે, બરાબર. ચલો ક્લિયર. હવે ત્યારબાદ સી શું છે કે પરિપથમાં વ્યય પામતો પાવર. પરિપથમાં વ્યય પામતો પાવર મારે શોધવો છે. કયો પરિપથ છે ભાઈ? LCR. પહેલા તો મને એ કહી દો, L અને C એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટર, એમાં વ્યય પામતો પાવર હતો નતો. એમાં તો પાવર વ્યય જ નતો પામતો. વ્યય પામતો પાવર શું હતો? શૂન્ય. તો વ્યય પામતો પાવર એટલો સામા છે, R માં છે. તો વ્યય પામતો પાવર P બરાબર I² × R લખું છું. ઇન્ડક્ટર અને કેપેસિટરમાં તો વ્યય પામતો પાવર છે ને, પાવર વ્યય પામતો જ નતો. પેલાની અંદર ચુંબકીય ક્ષેત્ર, પેલાની અંદર વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહિત થઈ જતું હતું. સારું, ચલો હવે અહીંયા તમને ખબર છે કે ભાઈ આ જે I છે આપણો, એ I શું છે? તો I RMS છે, બરાબર ને. આપણો પ્રવાહ કયો છે? પ્રવાહ RMS પ્રવાહ છે, AC છે. તો I RMS બરાબર શું લખું? Im/√2 લખી શકું. ચલો Im એટલે શું થશે? Im જો યાદ હોય, બરાબર, આપણે આ રીતના સ્મોલ Im બરાબર Vm/R યાદ આવે છે. પ્રવાહ એટલે વોલ્ટેજ ભાગ્યા અવરોધ. તો અહીંયા Im ની જગ્યાએ Vm/√2 એમને પણ R ની જગ્યાએ Z લખું છું. જો R નહીં લખતો, પણ R ની જગ્યાએ Z. કેમ Z લખ્યો? LCR પરિપથ છે. LCR પરિપથ હોય તો અવરોધ તરીકે શું આવે? ઇમ્પિડન્સ માટે છે. ચલો ક્લિયર. હવે મૂલ્યો આપેલા છે, કિંમતો મૂકી દો. Vm નું મૂલ્ય તમે આપેલું છે, મહત્તમ વોલ્ટેજ પેલા જ કહી દીધું. વોલ્ટેજ કેટલો છે? મહત્તમ છે. તો 283 √2 એટલે 1.4114 અને Z આપણે શોધ્યો તો કેમ ગયો? સાફ કરી દીધો. કેટલો હતો? હું તો ભૂલી ગયો. ચલો Z આપણે શોધ્યો તો કેટલો હતો? 5 હતો ને? 5. ગણતરી કરો તમને IRMS કહો કે આને I કહો. IRMS કહો કે I કહો, બરાબર. તમને ખબર છે ને આપણે RMS પ્રવાહ છે અને I વડે જ દર્શાવતા, એટલે DC સાથે કમ્પેરિઝન કરતા હતા ત્યારે. પણ AC સોર્સ હોય એટલે I લખ્યો એટલે સમજી લો કે IRMS જ છે. ચલો કેટલો આવે છે મારી પાસે પ્રવાહ? તો અહીંયા 40 એમ્પિયર પ્રવાહ. કેટલો? 40 એમ્પિયર. હવે પાવર મારે જોયું છે ને, તો પાવર P બરાબર I² R મુજબ પ્રવાહ કેટલો? 40 નો વર્ગ. R કેટલો છે ભાઈ? 3. પાવર કેટલો આવે છે? ગણતરી કરી લો. તો પાવર કંઈક મળશે આપણને 4800 વોટ. આટલો પાવર મળશે, બરાબર. દરેક જણ કેલ્ક્યુલેટર થી ગણતરી કરજો, બરાબર. હું સીધા જવાબ લખું છું, કદાચ સંકુલ પણ હોઈ શકે, બરાબર. એટલે દરેક જણ કેલ્ક્યુલેટર થી થોડા મતજો. તો પરિપથમાં વ્યય થતો પાવર મળી ગયો. પાવર ઓકે છે. સૂત્ર પાવરનું આવ્યું. યાદ રાખજો, ઇન્ડક્ટર અને કેપેસિટરમાં વ્યય પામતો પાવર છે જ નહીં, ફક્ત અવરોધમાં છે. I કયો છે? IRMS છે ને, બરાબર. તો I મેળવ્યો અને R તો ખબર હતી, મળી ગયો પાવર. ચલો બીજું શું કીધું છે? પાવર ફેક્ટર. ચલો પાવર ફેક્ટર અહીંયા લખું છું. પાવર ફેક્ટર. પાવર ફેક્ટર નું સૂત્ર cos π. પાવર ફેક્ટર એટલે શું? તો cos π. અને cos π નું સૂત્ર યાદ છે? પણ phi આપણે મેળવી નહીં દીધો. બીજું બધું માથા પર પડે એની જગ્યાએ phi આપણે મેળવી દીધો. કડા તફાવત ક્યાં ગઈ? આ તો મૂકી દો. cos phi એટલે કેટલો? તો -53.1 ડિગ્રી, બરાબર. phi તો મેં શેવથી કાઢ્યો છે. ના હોય તો મારી પાસે સૂત્ર હતું. સૂત્ર શું હતું? R/Z. R/Z સૂત્ર પણ હતું. ચલો તો અહીંયા cos -53.1. હવે cos છે, માઇનસ ને શું કરે? ગળી જાય, બરાબર. એટલે સીધું જ cos 53.1 ડિગ્રી.
તમારે છે મૂલ્ય જોઈ લેજો જરા. તો એ મૂલ્ય કંઈક 0.6 જેટલું આવે છે. 0.6 cos 5. તો cos 5 નું મૂલ્ય મને 0.6 મળશે. તમને ખબર છે cos 5 કેવું છે, એકમ રહિત છે, કેમ કે બે અવરોધોનો ગુણોત્તર છે એટલે એને એકમ ના હોય. ક્લિયર? તો આપણને જે આપેલું હતું એના ઉપરથી ઇમ્પિડન્સ, કળા તફાવત, વ્યય તો પાવર અને છેલ્લે પાવર ફેક્ટર. બરાબર? ચલો સ્ક્રીનશોટ લઈ નોંધ કરી લો. ચાલો ત્યારબાદ 9મું ઉદાહરણ. બરાબર? હાલ આપણે 8મું ઉદાહરણ જોયું. 9મા ઉદાહરણની વાત કરીએ. ઉપરના ઉદાહરણમાં એટલે કહેવા માંગે છે 8મા ઉદાહરણ. 8મા ઉદાહરણનો સંદર્ભ લીધો છે. બરાબર? 9મા ઉદાહરણ માટે. ઉપરના ઉદાહરણમાં ધારો કે સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે. બરાબર? જે સ્ત્રોતની આવૃત્તિ હતી એ બદલી શકાય એવી શક્યતા છે આમાં. અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી? અનુનાદ થતો હોય ત્યારે સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે? અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતા પાવરની ગણતરી કરો. આટલું કીધું છે આપણને. જો એની માટે આપણને કંઈ આપી નથી પણ કહી દીધું છે કે આગળના ઉદાહરણ જે છે એની માહિતી લેવાની. એટલે ઉપરનું એટલે મતલબ કે આગળનું જે ઉદાહરણ છે 8મું ઉદાહરણ, 8મા ઉદાહરણની બધી રકમ મેં અહીંયા લખી દીધી. જોઈ લો, તમે જોઈ શકો છો. 8મા ઉદાહરણમાં મહત્તમ વોલ્ટેજ 283 વોલ્ટ હતો, એ લાવી દીધો. આવૃત્તિ 50 હર્ટ્ઝ હતી, અવરોધ 3 ઓહ્મ, આ આપણું ઇન્ડક્ટર અને કેપેસિટન્સ. બરાબર છે? એના જ મૂલ્યો 8મા ઉદાહરણમાં જે હતા એના જ, કેમ કે એ માહિતીનો મારે ઉપયોગ કરવાનો છે. હવે મને કીધું છે શું? તો જો કદાચ આ દાખલો પૂછાય ને તો આ માહિતી તમને આપી દે. બરાબર? આવી રીતે નાખે કે ઉપરના ઉદાહરણથી. સારું, ચલો અહીંયા મને શું કરવું છે? અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ શોધવી છે. ચલો પહેલો મુદ્દો, અનુનાદની સ્થિતિએ બરાબર સ્ત્રોતની આવૃત્તિ. અનુનાદ થાય ત્યારે મારે સ્ત્રોતની આવૃત્તિ શોધવી છે. તો એના માટે મને ખબર છે કે ભાઈ અનુનાદ થાય, જ્યારે પણ અનુનાદ થાય એટલે તમને ખબર છે XC બરાબર XL થઈ જાય. અનુનાદ થાય ત્યારે XC બરાબર XL બંને અવરોધ સરખા થઈ જાય. અને જે કોણીય આવૃત્તિ છે, જો કોણીય આવૃત્તિ યાદ હોય તો કોણીય આવૃત્તિને હવે આપણે ઓમેગા 0 કહેતા હતા. અનુનાદીય કોણીય આવૃત્તિ, આને આપણે શું કહીએ? અનુનાદીય કોણીય આવૃત્તિ. અને અનુનાદીય કોણીય આવૃત્તિની જો તમને સૂત્ર યાદ હોય 1/√LC યાદ આવે છે? આ બધા સૂત્રો ખબર હશે તો દાખલા ગણી શકાય, નહીં તો શક્ય નથી. 1/√. ચલો L કેટલો આપે છે? તો મારી પાસે 25.48 × 10⁻³ યાદ છે? મિલી હેનરી હતું, પછી એને હેનરીમાં કન્વર્ટ કરી. ચલો ગુણ્યા C કેટલો છે? તો 796 × 10⁻6. બરાબર? હવે તમને ખબર છે ગણતરી મતલબ કેલ્ક્યુલેટર તમારી પાસે છે. બરાબર? ગણતરી કરો, વર્ગમૂળ કાઢો ને એક વડે ભાગવાનું છે. બરાબર? આંબી થોડી ગણતરી છે પણ હું કષ્ટ લેતો નથી. બરાબર? તો અહીંયા તમને જે મૂલ્ય છે 222.2 મૂલ્ય ઓમેગા 0 નું આપેલું છે. ઓમેગા 0 એટલે કોણીય આવૃત્તિ, અનુનાદીય કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિનો એકમ શું થાય? તો રેડિયન પર સેકન્ડ. તો આ ગણતરી કરી મેળવી લેજો. આની ગણતરી કરતા આટલું આવે છે કે નહીં? બરાબર? ભૂલ ના થાય કે. ચલો, અનુનાદીય કોણીય આવૃત્તિ મળી ગઈ. મને તો શું પૂછ્યું છે? અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ પૂછી છે. કોણીય આવૃત્તિ થોડી કીધી છે. તો કોણીય આવૃત્તિ મળી તો એના પરથી આવૃત્તિ પણ મળી જાય. આવૃત્તિને 2π વડે ગુણું તો શું થઈ જાય? કોણીય આવૃત્તિ મળી જાય કે નહીં? તો ભાઈ ઓમેગા 0 બરાબર 2πf0. f0 બરાબર શું થશે? તો ઓમેગા 0 ભાગ્યા 2π. આ f0 શું છે? તો અનુનાદીય આવૃત્તિ. આ શું હતું? કોણીય આવૃત્તિ. તો આવૃત્તિ f0 કેટલા છે? ઓમેગા 0 કેટલા? તો 222.2 ભાગ્યા 2 × 3.14. ગણતરી કરો.
ચલો તો અહીંયા આપણને મૂલ્ય f0 નું મૂલ્ય 35.4 હર્ટ્ઝ બરાબર આટલું મૂલ્ય 35.4 હર્ટ્ઝ આવે છે આ ગણતરી કરજો આટલું આવવું જોઈએ બરાબર આવૃત્તિ છે એટલે આવૃત્તિનો એકમ હર્ટ્ઝ કઈ આવૃત્તિ અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની તરંગના સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ આટલી થાય ચલો પહેલો મુદ્દો ક્લિયર બરાબર સૂત્રો યાદ હોય તો પછી આપણને તકલીફ ઓછી પડે નહીતર હેરાન નથી થાય ચલો બીજું આ રહ્યો કેસ અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ પ્રવાહ અને વ્યય થતો પાવર ત્રણ વસ્તુ કરવું છે તો પહેલા લખું છું અનુનાદની સ્થિતિ ઇમ્પિડન્સ ચલો ઇમ્પિડન્સ નું સૂત્ર યાદ કરો હાલ લખ્યું હતું z બરાબર વર્ગમૂળમાં r² પ્લસ શું લખું xc માઈનસ xl આખાનો વર્ગ પણ અનુનાદ થાય તો શું થાય xc બરાબર xl શાના માટે અનુનાદ માટે xc બરાબર xl તો z બરાબર શું થઈ ગયું વર્ગમૂળમાં r² r અને r તમને આપેલો છે r કેમ 3 તો ઇમ્પિડન્સ કેટલો થઈ ગયો 3 મળી ગયો ઇમ્પિડન્સ બરાબર અનુનાદ થાય ત્યારે ઇમ્પિડન્સ કેટલો તો જે અવરોધનો છે અવરોધનો જે અવરોધ છે એ ઇમ્પિડન્સનો અવરોધ થાય કેમ કે L અને C XC અને XL તો અનુનાદ વખતે ગાયબ થઈ જાય બંને સરખા થઈ જાય છે ખબર છે કન્ડિશન સારું ચલો પ્રવાહની વાત કરીએ બરાબર તો અનુનાદની સ્થિતિ આપણે શાની વાત કરવાની છે પ્રવાહ સ્થિતિ તો હવે આ જે સર્કિટમાં પ્રવાહ વહી રહ્યો છે બરાબર પ્રવાહ વહી રહ્યો છે તમને ખબર છે હું એના IRMS પણ કહી શકું અને એકલો I પણ દર્શાવું બરાબર ઘણી જગ્યાએ IRMS લખીએ અને I લખીએ તો પણ સમજી લે કે આ ચેપ્ટરમાં બધું AC જ છે બરાબર AC જ છે ક્યાંય DC ને AC અલગ દર્શાવવું હોય તો આપણે અલગ દર્શાવ બાકી તો AC જ છે એટલે I જ લખીએ છીએ આમ તો DC માટે I લખાય IRMS બરાબર શું લખવું તો કે ભાઈ Im ભાગ્યા √2 લખી શકાય બરાબર ચલો અગાઉ કર્યું તો એનું એ જ કામ કરી રહ્યો છું હવે Im યાદ આવે છે Vm ભાગ્યા R બરાબર પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ વોલ્ટેજ તો બરાબર છે વોલ્ટેજ મહત્તમ પ્રવાહ મહત્તમ અવરોધ તો હવે LCR પરિપથ છે તો અવરોધની જગ્યાએ શું આવે ઇમ્પિડન્સ આવે ને તો અહીંયા સેમ વસ્તુ શું કરવું તો Vm ભાગ્યા Z √2m ના એમ તો Vm ભાગ્યા Z મૂકી દીધા ખબર પડી ગઈ ક્યાંથી લાવ્યા ચાલો કિંમતો મૂકી IRMS Vm કેટલો છે ભાઈ મહત્તમ 283 Z કેટલો હતો 3 √2 એટલે 1.4 ગણતરી કરો ભાઈ IRMS કેટલા મળે છે ગણતરી કેલ્ક્યુલેટર તમે લઈને બેઠા છો ચલો મૂલ્ય મને કંઈક IRMS નું 66.71 એમ્પિયર આટલું મૂલ્ય મળવું જોઈએ બરાબર ગણતરી કરજો આટલું મળશે બરાબર અથવા એપ્રોક્સિમેટલી 67 લખી દો તો બી વાંધો નથી હું તો 66.7 રાખો સારું ચલો પ્રવાહ મળી ગયો હવે શું કીધું છે વ્યય થતા પાવરની ગણતરી કરો વ્યય થતો પાવર અગાઉ કામ કર્યું છે આપણે બરાબર ચલો આ જવા દઉં છું ચલો મારે હવે વાત કરવી છે બી ની અંદર અનુનાદની સ્થિતિ વ્યય પામતો પાવર ચલો વ્યય પામતો પાવર જોવો છે પાવરનું સૂત્ર શું થશે ભાઈ LCR પરિપથ છે તેમાં I² × R લખ્યું તો L અને C ની અંદર લખ્યું નથી બરાબર L અને C ની અંદર શું થાય વ્યય પામતો પાવર 0
એલ નો સિગ્મા તો 0 તો ખાલી અવરોધમાં વધ્યો. અને આ આઈ કયો છે? આઈ આરએમએસ છે. આરએમએસ છે ને આ તો. આની અંદર જે પ્રવાહ વહે એ પ્રવાહ કયો કહેવાય? આરએમએસ પ્રવાહ કહેવાય ને, બરાબર. એસી છે માટે તો આઈ આરએમએસ તો શોધી કાઢ્યું છે 66.71 આખાનો વર્ગ. અને આર 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 3 પાવર મળી જાય. વર્ગ કરો 3 વડે ગુણી કરો, બરાબર. જે આવે ચલો કેટલું આવે છે? ચલો અહીંયા લખ્યો છે જવાબ 13.35. 13.35 જ છે. 13.35 × 10 ની 3 ઘાત વોટ, બરાબર. અને 10 ની 3 ઘાત છે એટલે એને કિલોવોટમાં પણ કન્વર્ટ કર્યું છે. 13.35 કિલોવોટ. તો પાવર આટલા કિલોવોટ આવે છે, બરાબર. કિલોવોટ વોટમાં રાખો તો પણ વાંધો નહીં, બરાબર છે. અથવા પોઈન્ટ પછીના કઈ મૂલ્ય રાખશો 3 ઘાત સ્વરૂપમાં કરી તો તમને ખબર છે. સારું, ચલો તો આટલો પાવર મળે. ખાલી કમ્પેરિઝન કરવી હોય તો પાવર વ્યય જે છે, બરાબર, અહીંયા કેવો છે તો વધુ છે. કોના કરતા? અને આગળનું જે ઉદાહરણ હતું એમાં જે પાવર વ્યય આપણે જોયો એના કરતા અહીંયા થોડો વધુ છે. ચલો એક્ઝામ્પલમાં ખ્યાલ આવ્યો છે. સૂત્રો ખબર હોય તો બધું ઈઝી લાગે, બરાબર. ચલો નોંધ કરી લો. ચાલો ત્યારબાદ ઉદાહરણ નંબર 10 જોઈ લઈએ, બરાબર. 10મું ઉદાહરણ શું કહે છે? તો કોઈક એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. જો તેના પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? હવે જો સાંભળો, આ તો તમે હવે ખબર જ છે કે ભાઈ એરપોર્ટ ઉપર, ઇવન તમે મોલમાં પણ જતા હોય, બરાબર. અત્યારે મોલમાં તો વધારે પડતા હશો, તો ત્યાં જતા હોય તો જે ગેટ હોય, બરાબર, એ ગેટ જે તમે પસાર થાવ છો એ મેટલ ડિટેક્ટર. તો મેટલ ડિટેક્ટર એટલે જો આમ તો તમે યાદ કરો તો આ પ્રકારના જે ગેટ હોય જેમાંથી તમે પસાર થતા હોય છો, બરાબર. આ પ્રકારનો જે ગેટ છે, બરાબર. અને અહીંયા અંદર શું હોય છે? તો આ જે મેટલ ડિટેક્ટર છે એની અંદર શું હોય છે? તો એ આપણું ગૂંચળું હોય છે. ગૂંચળું મતલબ ઇન્ડક્ટર. આ પ્રકારની પરિસ્થિતિ હોય છે. જો અહીંયા કોઈ એરપોર્ટ ઉપર કે ગમે તે, પહેલા તો માહિતી લક્ષી પ્રશ્ન છે, બરાબર. એટલે માહિતી લક્ષી પ્રશ્ન એટલે તમને ખબર છે કે પરીક્ષામાં ઓછો પૂછાય છે, પણ આપણે સમજણ હોવી જોઈએ શું કહેવા માંગે છે. તો એરપોર્ટ હોય, મોલ હોય, ગમે તે જગ્યાએ મેટલ ડિટેક્ટરના આ દરવાજો, બરાબર, દરવાજામાં જે પ્લેટ હોય ને એની અંદર શું હોય? ગૂંચળું હોય, બરાબર. તો દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. જો તેના પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આવું કેમ બને છે? કેવી રીતના? કયા સિદ્ધાંત ઉપર કાર્ય? આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જો આ જે ડિટેક્ટર છે, તો આપણી પાસે જે એસી પરિપથ છે, એસી પરિપથના અનુનાદના સિદ્ધાંત પર મેટલ ડિટેક્ટર કાર્ય કરે છે. તો એનો મતલબ આપણે જે એલસીઆર એસી પરિપથ જોયો, એ એસી પરિપથમાં જે અનુનાદની ઘટના છે એ જ આપણો જવાબદાર છે, બરાબર. તો અહીં કેવી પરિસ્થિતિ હોય જો, બરાબર, કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો સિદ્ધાંત આપણો આ અનુનાદ વાળો એસી પરિપથમાં જે અનુનાદ થાય છે કેવી રીતે કામ કરે છે સાંભળો. તો મેં તમને કીધું કે ભાઈ આ બે પ્લેટો વચ્ચે શું હોય? તો ગૂંચળું હોય, બરાબર. એની બંને પ્લેટો વચ્ચે શું હોય? દરવાજામાં મેટલ ડિટેક્ટરનો જે દરવાજો હોય એનો વચ્ચે શું હોય? તો કે ભાઈ મેટલ ડિટેક્ટર દરવાજામાં વચ્ચે, બરાબર, કોઇલ હોય છે. કોઇલ ગૂંચળું હોય, બરાબર છે. આ કોઇલનો એક છેડો કેપેસિટર સાથે જોડીને અનુનાદની સ્થિતિમાં રાખવામાં આવે છે. જો અહીંયા શું કરવામાં આવે છે કે ભાઈ અહીંયા કોઇલનો આ જે છેડો છે ને એના કેપેસિટર સાથે પણ ભરાયેલો હોય છે, બરાબર. તો આ ગૂંચળું એલ અને સી પરિપથ તૈયાર થઈ ગયો. હવે
આને ઓલરેડી એવી કેપેસિટર સાથે જોડીને અનુનાદની સ્થિતિમાં જ રાખવામાં આવ્યો હોય છે, અનુનાદ થવાની તૈયારી જ છે. તો હવે જો કોઈ વ્યક્તિ અંદર પ્રવેશે, બરાબર, અને સમજી લો એના હાથમાં શું છે, ચપ્પુ છે, ગમે તે છે, અથવા ખિસ્સામાં ગમે તે, આવું ડિટેક્ટર જો તમે ઘણી જગ્યાએ જોયેલું હશે. ઇવન આ તો ચલો મેટલ વાળો દરવાજો છે, એના સિવાય જો તમે યાદ કરો તો ઘણા પિક્ચરોમાં પેલું બોમ્બ સ્ક્વોડ વાળા આવે ને, તો આવું કઈ લાંબી સ્ટીક હોય, નીચે રાઉન્ડ રાઉન્ડ ગોળ ગોળ હોય, આમ લઈને ફરતા હોય. પેલું નાયક પિક્ચર જોયેલું, નાયક પિક્ચર અનિલ કપૂરનું, એની અંદર આવી રીતના બતાવો, ઘણા પિક્ચરોમાં બતાવેલું છે. તો એ પણ આ રીતના આ સિદ્ધાંત ઉપર જ કામ કરે છે, બરાબર. સિદ્ધાંત શું છે, તો આ રહ્યો અનુનાદની સ્થિતિમાં ગોઠવવામાં આવ્યું છે, એલ અને સી પરિપથ છે. હવે જેવો તમે અંદર એન્ટર કરો તો આ જે તમારી પાસે ધાતુ છે, એ ધાતુના લીધે આ જે ગૂંચળું છે એની અંદર ઇમ્પિડન્સ વધી જાય, બરાબર છે. ઇમ્પિડન્સ વધુ મળે, બરાબર. શાની અંદર? આ ગૂંચળાની અંદર. તમે જેવું આ મેટલ લઈને આયા, મેટલ લઈને તમે આયા, એવું અહીંયા શું થાય, ગૂંચળાની અંદર ઇમ્પિડન્સ વધી જાય, અને ઇમ્પિડન્સમાં ફેરફાર થાય, વધે કે ઘટે ફેરફાર થાય, તો પ્રવાહમાં ફેરફાર, બરાબર છે. ઇમ્પિડન્સમાં ફેરફાર થયો, ઇમ્પિડન્સ એટલે અવરોધ, આ પરિપથ. ઇમ્પિડન્સમાં ફેરફાર થયો તો પ્રવાહમાં ફેરફાર થાય, અને પ્રવાહમાં ફેરફાર થયો તો શું થાય છે, તો બજર જોડેલું હોય એટલે જોડે આવ ધ્વનિ ઉત્સર્જિત થાય. આ સર્કિટ સાથે શું જોડેલું હોય, બજર જોડેલું હોય, બેલ જોડેલી હોય, તો એના કારણે એ શું કરે, તો એ ધ્વનિ ઉત્સર્જિત કરે, બરાબર. તો આ પ્રકારનું કામ થતું હોય છે. તો મેટલ ડિટેક્ટર કહો, બોમ્બ સ્ક્વોડ કહો, તો એની અંદર શું હોય છે, તો આપણો LCR પરિપથ હોય છે, અને એને ઓલરેડી એવી પરિસ્થિતિમાં રાખેલો હોય છે. કઈ પરિસ્થિતિ? તો અનુનાદની સ્થિતિમાં. L અને C અનુનાદની સ્થિતિમાં જેવું કઈ મેટલ લઈને તમે આયા, તો એના કારણે શું થશે, ગૂંચળામાં ઇમ્પિડન્સમાં ફેરફાર થશે. ઇમ્પિડન્સમાં ફેરફાર છે તો પ્રવાહમાં ફેરફાર થાય, પ્રવાહમાં ફેરફાર થયો તો તમે એની સાથે બજર જોડેલું હોય, તો બજર પેલો અવાજ છે, બીપ બીપ અવાજ કરે. પેલું બોમ્બ સ્ક્વોડ વાળા લઈ જતો હોય તો જેવું સમજી લો બોમ્બ નજીક આવી ગયો તો શું કરે, પેલો અવાજ આવે ને, બીપ બીપ બીપ, સાયરન ચાલુ થઈ જાય. તો એ સાથે કનેક્ટ કરેલું હોય તો એ ચાલુ થઈ જાય. ચલો, ખ્યાલ આવ્યો છે, બરાબર. પરિસ્થિતિ સમજી ગયા છો, પિક્ચરો દેખીને બધું ખબર પડે છે. પણ મૂળ મુદ્દે LCR શ્રેણી આપણો AC પરિપથ ઓલરેડી અનુનાદની સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. મેટલ ડિટેક્ટર હોય, બોમ્બ સ્ક્વોડ, બધા અનુનાદના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ચલો, ઓકે, નોટ કરવા જેવું નથી, ખાલી ધ્યાન રાખજો મુદ્દો. ઓકે, ચાલો મિત્રો, આપણી પાસે સમય છે, બરાબર, પણ નવી થિયરી નહીં લઈ શકાય એવું, તો આપણે સ્વાધ્યાયના બે દાખલા જોઈ લઈએ છીએ. સ્વાધ્યાયનો પહેલો અને બીજો, બરાબર, મેં રકમ બોર્ડ પર દર્શાવી છે. ઇવન તમે બુક લઈને બેઠા છો તો સ્વાધ્યાયના બે દાખલા છે આપણી પાસે, 1 by 1 જોઈએ. પહેલો દાખલો શું કહે છે, જો તો 220 વોલ્ટ 50 હર્ટ્ઝ AC સપ્લાય સાથે 100 ઓહ્મ અવરોધ જોડેલ છે. તો આપણી જે હોય LCR જે પરિપથ છે એમાં તમને ખબર છે કે શરૂઆતમાં એકલો અવરોધ જોડેલો હતો તો, બરાબર, પછી ઇન્ડક્ટર આવ્યું, પછી કેપેસિટર આવ્યું, પછી LCR થયો, ખબર છે તમને. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું કીધું છે, અને એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર કીધો છે. ચલો, મને અહીંયા શું આપેલું છે, તો વોલ્ટેજ આપેલો છે V કહું, અથવા એને VRMS પણ કહી શકું, બરાબર છે. AC માટે છે, કેટલો છે, 220 વોલ્ટ. આવૃત્તિ F મને આપી છે 50 હર્ટ્ઝ. ચાલો, અવરોધ કેટલો છે, તો R બરાબર 100 ઓહ્મ ફક્ત જોડે છે. એ મને શોધવાનું શું કીધું છે, પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય, એનો મતલબ મને RMS શોધવાનું કીધું છે, બરાબર. RMS મૂલ્ય કીધું છે. RMS મૂલ્ય ઘણીવાર આપણા કેપિટલ I વડે પણ દર્શાવતા હોય, કેમ કે ખબર બધું AC માં જ છે, અહીં કઈ DC આવવાનું નથી માટે. ચલો, IRMS માટે શોધવો હોય તો IRMS બરાબર VRMS ભાગ્યા R, પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. અહીં ફક્ત એકલો ઓહ્મ જ અવરોધ જ છે ને, L અને C તો છે નહીં તો Z લખત, બરાબર છે. તો VRMS ભાગ્યા R. ચલો, VRMS કેટલા છે તો જોઈ લો, 220 ભાગ્યા R કેટલા છે તો 100. ચલો, કેટલા થશે, 2.2 પ્રવાહ છે એમ્પિયર. ચલો, આટલો પ્રવાહ મળે. ચલો, B મને શું કીધું છે, તો એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર શોધવાનું કીધું છે.
તો ભાઈ આપણી પાસે એસી પરિપથમાં માટે પાવરનું સૂત્ર કહો તો પાવર p બરાબર શું છે તો vi cos phi બરાબર ને અથવા તો પછી આને તમે આ રીતના પણ લખી શકો v rms i rms cos phi કેમ કે આ બંને શું છે rms મૂલ્ય છે phi શું છે કળા તફાવત પણ આપણે કોની વાત કરીએ છીએ ફક્ત અવરોધ ધરાવતો પરિપથ તો એકલો અવરોધ જ હોય તો અવરોધ માટે વોલ્ટેજ અને પ્રવાહ બંનેની કળા કેવી સમાન યાદ કરો અહીંયા તરીકે તમે વોલ્ટેજ લખો તો v બરાબર શું લખો pm sin ઓમેગા t પ્રવાહ લખો તો શું લખો i બરાબર im sin ઓમેગા t કળા તફાવત શું છે તો phi બરાબર 0 કળા તફાવત છે ને બરાબર કળા તફાવત 0 છે તો અહીંયા માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોવાથી કળા તફાવત phi બરાબર 0 phi 0 એપ્લાય કરી દો બધું સૂત્ર મૂકી દો p vrms કેટલા છે ભાઈ 220 rms કેટલા 2.2 અને cos ચલો phi એટલે 0 cos 0 એટલે શું થશે 1 તો 220 2.2 અને આ cos 0 એટલે 1 તો p કેટલો થયો 220 અને 2.2 કરો તો મને જવાબ કઈ 484 અને પાવર છે એટલે એકમ લખવું વોટ ચલો પાવર મળી ગયો બરાબર આપણને સૂત્રો ખબર હોવી જોઈએ પછી તો બધું કામ સરળ છે બરાબર અને હવે તો ચેપ્ટર ઓલમોસ્ટ પૂર્ણાહુતિ તરફ આવ્યું એટલે આ બધું ખબર છે હવે આપણને ચલો અહીંયા આવી ગયા તો મને એસી સપ્લાય જે બીજો સ્વાધ્યાયનો બીજો દાખલો છે એસી સપ્લાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપેલું છે એનો મતલબ મને શું આપેલું છે એસી સપ્લાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે Vm આપેલું છે 300 વોલ્ટ બરાબર છે તેનો RMS વોલ્ટેજ શોધો RMS વોલ્ટેજ એટલે મતલબ Vrms મને શોધવાનું કીધું છે બરાબર ચલ B માં શું આપેલું છે પ્રવાહનું RMS મૂલ્ય પ્રવાહનું RMS આપેલું છે પાછું બરાબર ચલ પહેલા એની જ વાત કરી લઈએ એની વાત કરીએ તો એમાં આપેલું છે આ શોધવાનું છે Vrms નું સૂત્ર લગાવો Vrms એટલે શું લખાય તો Vm ભાગ્યા √2 થાય કે નહીં ચાલો મને Vm આપેલો છે 300 ભાગ્યા √2 એટલે પેલા 1 પોઈન્ટ બરાબર 406 તો Vrms નું મૂલ્ય કેટલું મળશે 300 ભાગ્યા 212.1 વોલ્ટ ચલો મળી ગયું મારે Vrms નું સૂત્ર ખબર છે Vm ભાગ્યા √2 બરાબર ચલો b ની વાત કરીએ b શું કીધું એસી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય આપેલું છે પ્રવાહનું RMS મૂલ્ય એટલે I RMS તમને આપેલો છે 10 એમ્પિયર શોધવા તેનું મહત્તમ મૂલ્ય અરે વાહ Im મહત્તમ મૂલ્ય એટલે Im મારે શોધવું છે તો સેમ કરી શકું I RMS બરાબર શું થાય તો Im ભાગ્યા √2 બરાબર જો આ સંકેતોમાં બહુ મગજમારી ના કરતા જૂની બુકોમાં કેપિટલ આઈ લખતા હતા નવીમાં સ્મોલ લખે છે એટલે કેપિટલ કે સ્મોલ લખો વાંધો નથી બરાબર ચાલો મારે શું મેળવવું છે Im મેળવવું છે તો Im ના સૂત્રનો કરતા બનાવો √2 ગુણ્યા IRMS √2 એટલે 1.414 IRMS કેટલો છે 10 Im કેટલો મળશે જોઈ લો 14.14 અરે સોરી 10 જ હતા તો સીધું થઈ જાય ને તો પેલી આદત પડી જાય ને કેલ્ક્યુલેટર ની એટલે આવું થાય કે પર વખતે કેલ્ક્યુલેટર જો સીધી ગણતરી હોય તો કેલ્ક્યુલેટર ઉપર નજર જતી રહે સારું ચલો 14.14 એમ્પિયર થઈ ગયું તો સરળ કક્ષાના દાખલા હતા બરાબર સરળ કક્ષા માટે કેમ કે હવે આપણે ચેપ્ટરમાં બધા સૂત્રો જોઈ ગયા છીએ બરાબર એટલે આપણી માટે આ કામ કઈ ભારે નથી બરાબર ચલો નોંધ કરી લો ચાલો સ્વાધ્યાયમાં આગળ વધીએ તો સ્વાધ્યાયમાં ત્રીજો અને ચોથો દાખલો બરાબર આમ તો તમને કહી દઉં દાખલાને લખવાનું મને બહુ જોર આવે છે જો ગૂગલ મીટ ઉપર ચાલુ હોત તો સારું હતું બરાબર વાંધો નહીં ચાલો બરાબર છતાં બુક લઈને જ બેસજો બરાબર
ચલો અહીંયા 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી ઇન્ડક્ટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. બરાબર. તો અહીંયા આપણો જે પરિપથ છે એમાં ફક્ત ઇન્ડક્ટર જોડેલું છે. ઇન્ડક્ટર જોડેલું હોય ત્યારે પરિપથમાં પ્રવાહ શોધવાનું કીધો છે. બરાબર. ધ્યાન રાખજો. તો અહીંયા મારી પાસે વોલ્ટેજ એટલે Vrms કહ્યું. તો Vrms મને 220 વોલ્ટ V વડે દર્શાવતો તો પણ વાંધો નહીં. F બરાબર કેટલા છે 50 હર્ટ્ઝ અને ગૂંચળું આપેલું છે ઇન્ડક્ટર. બરાબર. ઇન્ડક્ટર L બરાબર કેટલા છે 44 મિલી એટલે કે 44 × 10⁻³ ઘાત હેનરી. ઓકે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે Irms મારે શોધવો છે. હવે Irms એટલે પ્રવાહ બરાબર શું થાય વોલ્ટેજ ભાગ્યા અવરોધ. વોલ્ટેજ કેટલો તો એને મેં Vrms કીધો છે. બરાબર. V અને I લખો તો પણ વાંધો નહીં, ખબર છે બધું એસી માટે જ વાત કરી રહ્યા છે. Vrms ભાગ્યા અવરોધ. તો અવરોધ કયો લખું તો અવરોધ જો અહીંયા ફક્ત ઇન્ડક્ટર છે તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો અવરોધ એટલે શું થાય XL થાય. બરાબર કે નહીં. Vrms અને XL એટલે તો ઓમેગા * L. XL એટલે શું તો ઓમેગા * L. ચાલો હવે મને કોણી આવૃત્તિ નથી આપેલી પણ આવૃત્તિ આપેલી છે અને કોણી આવૃત્તિ આપેલી છે તો આવૃત્તિને 2π વડે ગુણો તો કોણી આવૃત્તિ તો Vrms ભાગ્યા ઓમેગા એટલે 2πf * L. હવે જો મારી પાસે Vrms Ri આવૃત્તિ Ri ઇન્ડક્ટર Ri અને પાઈ ની કિંમત ખબર છે, બધી કિંમતો મળી ગઈ મૂકી દો. તો Vrms કેટલો છે કે ભાઈ 220 વોલ્ટ ભાગ્યા 2 3.14 ગુણ્યા f કેટલા તો 50 અને હેનરી કેટલા છે કુચડું તો 44 × 10⁻³ ગણતરી તો તમારે જ કરવાની છે. બરાબર. બધાની ગણતરી કરો કેલ્ક્યુલેટર થી પ્રવાહ મળી જશે કેટલો આવે છે. તો જો અહીં પ્રવાહ કંઈ 15.9 એમ્પિયર. ચલો આટલો પ્રવાહ આવે છે. ગણતરી કરી લેજો. બરાબર. આટલો આવવો જોઈએ. મેઇન વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એકલો ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે અને એકલો ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય Irms નું સૂત્ર શું તો વોલ્ટેજ ભાગ્યા અવરોધનો. અવરોધ કયો આવશે એકલો ઇન્ડક્ટર છે એટલે XL આવશે અને XL એટલે ઓમેગા ખબર છે. આગળ વધીએ. ચોથો દાખલો સ્વાધ્યાયનો. ચલો મને અહીંયા પણ વોલ્ટેજ બરાબર આવૃત્તિ આપેલા છે એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરાડે. જો અહીંયા 44 મિલી હેનરી એટલે અહીંયા L હતું, અહીંયા કેપેસિટર C છે જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય પરિપથમાં પ્રવાહનું એટલે સેમ છે. બંને દાખલો સેમ છે પણ શું પરિસ્થિતિ છે તો જો અહીંયા શું જોડી દઉં તો અહીંયા ગૂંચળું હતું આપણો એસી સોર્સ છે. બરાબર. અને અહીંયા પરિસ્થિતિ શું છે તો અહીંયા આપણી પાસે કેપેસિટર છે આપણો એસી સોર્સ. બંનેમાં પરિસ્થિતિ આ છે અને અંદર જે પ્રવાહ ફરે છે એ પ્રવાહ આપણે શોધવાનો છે. અહીંયા તો મળી ગયું શોધવો છે. ચલો Vrms કેટલું આપ્યું છે તો Vrms 110 વોલ્ટ. આવૃત્તિ F બરાબર કેટલા છે તો 60 હર્ટ્ઝ. ચલો કેપેસિટન્સ કેટલું છે તો 60 માઇક્રોફેરાડ એટલે પાછું 60 × 10⁻6 ફેરાડ. બરાબર. માઇક્રોને કન્વર્ટ કરે. ચલો અહીંયા પણ સેમ વસ્તુ Irms બરાબર શું થશે તો Vrms વોલ્ટેજ ભાગ્યા અવરોધ. કોનો અવરોધ કેપેસિટરના બે છેડા વચ્ચેનો અવરોધ એટલે શું લખવું XC. પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. ચલો Vrms XC એટલે શું થશે 1/ωc. બરાબર ને. અહીંયા XL એટલે શું તો ઓમેગા અને XC એટલે 1/ωc. છેદના છેદમાં ક્યાં જાય અંશમાં. તો શું લખું તો Vrms * ωc. Vrms ઓમેગા છે ઓમેગા એટલે તો 2πf * C. કેમ 2πf માં કન્વર્ટ કર્યા કેમ કે મને આવૃત્તિ જ આપેલી છે ઓમેગા નથી આપેલો. ચલો Vrms કેટલો છે 110 × 2 સોરી 2 થઈ ગયા 3.14 ગુણ્યા f કેટલા છે 60 અને ગુણ્યા c કેટલું છે તો 60 × 10⁻6
બરાબર બધાની ગણતરી કરો બરાબર કેટલો જવાબ આવે છે એ આઈઆરએમએસ નું મૂલ્ય કેટલું છે તો મૂલ્ય 2.49 એમ્પિયર બરાબર ગણતરી કરજો આઈઆરએમએસ આટલું આવશે 2.49 એમ્પિયર બરાબર મૂળ મુદ્દે સૂત્રો ખબર હોવી જોઈએ પછી બાકી પછી ગણતરી તો કામ સરળ છે કેલ્ક્યુલેટર થી કરવું છે ક્યાં પ્રશ્ન છે બરાબર ઓકે ચલો નોંધ કરી લેજો